આપણે જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સને ફિલ્મોમાં કે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ ત્યારે તેમના પરફેક્ટ લુક્સ, શાર્પ ફીચર્સ અને એકદમ ક્લિયર સ્કિન જોઈને ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે સુંદરતા જોઈ રહ્યા છીએ તેમાંથી કેટલી સાચી છે? તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આ ચમકતી દુનિયા પાછળ શું ખરેખર કોઈ રહસ્ય છુપાયેલું છે? આ જે પરફેક્શનનો આખો આઈડિયા છે એ આવ્યો ક્યાંથી અને એની અસલી કિંમત શું છે? અને જુઓ, આ એક જ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આજકાલ જે સુંદરતા આપણને એકદમ નેચરલ લાગે છે એમાંથી મોટા ભાગની સર્જરી અને મેડિકલ પ્રોસિજરનું પરિણામ હોય છે. અને આ છે ને એ આખી ઇન્ડસ્ટ્રીનું એક ખુલ્લું રહસ્ય છે. તો ચાલો આ ડૉક્ટર ગિફ્ટેડ બ્યુટી પાછળની હકીકતને થોડી ઊંડાણથી સમજીએ. કારણ કે આપણે જે જોઈ રહ્યા છીએ તે માત્ર સારા જીન્સનું કમાલ નથી, પણ એમાં સર્જરીનો પણ મોટો હાથ છે. લિસ્ટ તો જુઓ કેટલું લાંબુ છે. લુક બદલવા માટે અનેક પ્રકારની પ્રોસિજર્સ ઉપલબ્ધ છે. નાકનો શેપ બદલવા માટે રાઇનોપ્લાસ્ટી, હોઠને ભરાવદાર બનાવવા માટે લિપ ફિલર્સ અને ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે બોટોક્સ. આ તો બહુ જ કોમન છે. આ ઉપરાંત બ્રાઝિલિયન બટ લિફ્ટ જેવી મોટી સર્જરી પણ થાય છે. આ લિસ્ટ જ બતાવે છે કે આ ટ્રેન્ડ કેટલો બહોળા પ્રમાણમાં ફેલાઈ ગયો છે. અને આ આંકડો તો સાચે જ ચોંકાવનારો છે. 90%થી પણ વધુ. મતલબ કે આપણે સ્ક્રીન પર જે લગભગ દરેક ચહેરો જોઈએ છે એ કોઈને કોઈ રીતે બદલાયેલો છે. અને સૌથી મોટી વાત એ છે કે આ વિશે કોઈ ખુલીને વાત નથી કરતું, જે આખી વાતને વધુ ગંભીર બનાવે છે. પણ હા, અમુક હસ્તીઓ હવે હિંમતભેર આ બાબતે ખુલ્લીને વાત કરી રહી છે. જેમ કે શ્રુતિ હસને ખુદ સ્વીકાર્યું છે અને એણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો કોઈ અભિનેત્રી એમ કહે કે તેણે સર્જરી નથી કરાવી તો સમજી લેવાનું કે તે જૂઠું બોલી રહી છે. આ સ્ટેટમેન્ટ ઇન્ડસ્ટ્રીના બેવડા ધોરણો પર સીધો સવાલ ઉઠાવે છે. અને એવું બિલકુલ નથી કે આ પ્રેશર ફક્ત મહિલાઓ પર જ છે. રાજકુમાર રાવ જેવા એક્ટર્સે પણ વધુ કોન્ફિડન્ટ ફીલ કરવા માટે ચીન ફિલર્સ જેવી પ્રોસિજરનો સહારો લીધો છે. એ બતાવે છે કે સુંદર દેખાવાના આ માપદંડો બંને જેન્ડર પર સરખી રીતે દબાણ બનાવી રહ્યા છે. સારું, તો હવે આ ટ્રેન્ડની બીજી બાજુ જોઈએ, જે થોડી ડાર્ક છે. કારણ કે આ ફક્ત દેખાવ બદલવાની વાત નથી, આની સાથે હેલ્થને લગતા ગંભીર જોખમો પણ જોડાયેલા છે. દાખલા તરીકે બ્રાઝિલિયન બટ લિફ્ટ, જેને ટૂંકમાં BBL પણ કહેવાય છે. આ પ્રોસિજરમાં શું થાય કે શરીરના કોઈ એક ભાગમાંથી, જેમ કે પેટમાંથી, ફેટ કાઢીને તેને બટક્સમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આને દુનિયાની સૌથી જોખમી કોસ્મેટિક સર્જરી માનવામાં આવે છે. અને આ આંકડો ખરેખર ડરામણો છે. દર 3000 સર્જરીમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ કોઈ નાની વાત નથી. તેમ છતાં આટલું મોટું જોખમ હોવા છતાં આ સર્જરી દુનિયામાં સૌથી ઝડપથી પોપ્યુલર થઈ રહી છે. પ્રિયંકા ચોપરાનો પોતાનો અનુભવ આ જોખમોને એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે. એમના કરિયરની શરૂઆતમાં જ એક નાકની સર્જરી ખોટી પડી, જેના કારણે એમનો ચહેરો બદલાઈ ગયો. પરિણામ એ આવ્યું કે એમને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એ ઊંડા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આ એક ભૂલ સુધારવા માટે એમને પછી ઘણી બધી સર્જરી કરાવવી પડી. અને ક્યારેક તો પરિણામ જીવલેણ પણ હોય છે. સ્કિનને લાઇટ કરવા માટેના જે ઇન્જેક્શન્સ આવે છે એ જો યોગ્ય રીતે ના લેવાય તો કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે. 2022માં કન્નડ એક્ટ્રેસ ચેતના રાજે લિપોસક્શન પછી પોતાનો જીવ ગુમાવ્યો, કારણ કે એમના ફેફસામાં ફ્લુઇડ ભરાઈ ગયું હતું. આ દુઃખદ ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે આ કોઈ મજાકની વાત નથી. હવે ચાલો જોઈએ કે આ બધી વસ્તુઓની અસર ફક્ત સેલિબ્રિટીઝ પૂરતી સીમિત નથી, પણ એ સામાન્ય લોકો પર કેવી રીતે પડે છે. આ જે અનરિયલિસ્ટિક સ્ટેન્ડર્ડ્સ છે એની સાયકોલોજીકલ અને કલ્ચરલ અસર બહુ ઊંડી હોય છે. આ ડેટા ખરેખર ખૂબ ચિંતાજનક છે. કોઇમ્બતુરના એક સ્ટડી પ્રમાણે 77% કોલેજ ગર્લ્સ પોતાના શરીરથી નાખુશ છે. અને આનું કારણ શું છે? મીડિયા દ્વારા જે પરફેક્શનનું પ્રેશર બનાવવામાં આવે છે તે જ. અને આ અસંતોષ ઘણીવાર બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર એટલે કે BDD જેવી ગંભીર માનસિક બીમારીમાં પણ પરિણમે છે. આમાં વ્યક્તિ પોતાના દેખાવમાં એવી નાની ખામીઓ વિશે સતત ચિંતા કરતો રહે છે જે કદાચ બીજા કોઈને દેખાતી પણ ન હોય.
અને અહીંથી એક આખો વિષચક્ર શરૂ થાય છે. બોડી ઇમેજની સમસ્યાઓ ડિપ્રેશન અને એન્ઝાઇટીને જન્મ આપે છે, જે પછી સ્મોકિંગ અને ડ્રગ્સ જેવી આદતો તરફ ધકેલી શકે છે અને ક્યારેક તો ખાવા પીવાની ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. આની એક મોટી સાંસ્કૃતિક અસર પણ છે. આજે ઇન્સ્ટાગ્રામ ફેસ નામનો એક ગ્લોબલ બ્યુટી સ્ટેન્ડર્ડ બની ગયો છે, જેમાં ઊંચા ગાલ, બિલાડી જેવી આંખો અને ભરેલા હોઠ આ બધું પશ્ચિમી દેખાવથી પ્રભાવિત છે. આ એક જ સરખા માપદંડને કારણે અલગ અલગ સંસ્કૃતિ અને જાતિઓની જે પોતાની આગવી સુંદરતા છે તે ક્યાંક ને ક્યાંક ભૂલાઈ રહી છે. તો આ આખા ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? જવાબ બહુ સરળ છે: સ્વસ્વીકૃતિ અને ખરી સુંદરતાનો અર્થ ફરીથી સમજવામાં. ઓશોની આ વાત બધું જ કહી દે છે. સુંદરતાના આ માપદંડો એટલા માટે જ બનાવવામાં આવ્યા છે જેથી આપણને કંટ્રોલ કરી શકાય. સાચી આઝાદી અને સુંદરતા તો પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારી લેવામાં જ છે. એટલે હવે પછી જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ પરફેક્ટ ચહેરો જોવા મળે ત્યારે અમુક વાતો જરૂર યાદ રાખવા જેવી છે કે જે દેખાય છે એ વાસ્તવિકતા નથી. એની પાછળ સર્જરી, ફિલ્ટર્સ અને એડિટિંગની આખી મહેનત હોય છે. આટલું સમજવાથી પણ સુંદરતાને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. અને અંતે આ એક સવાલ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે બધું જ બદલી શકાતું હોય ત્યારે સુંદર શબ્દનો ખરેખરો અર્થ શું બચ્યો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે.